નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી ગોંડલનો કિસ્સો ચર્ચામાં આવી રહ્યો છે. અમિત ખૂટ, જે રીબડાનો રહેવાસી અને આપઘાત કે પછી મર્ડર, એ મિસ્ટ્રી હજી સોલ્વ નથી થઈ અને અંતના સફર સુધી બહુ જ બધા વચ્ચે રહસ્યો ખુલ્યા કે આખરે એના પાછળ કારણ કોણ છે, કોના કારણે આત્મહત્યા કરવા માટે તેને દબાણ કરવામાં આવ્યું કે શું કરવામાં આવ્યું, એ હજી એ મિસ્ટ્રી ખુલી નથી, એ સામે આવ્યું નથી. અને એ વચ્ચે જ એક મોટો ખુલાસો સામે આવે છે કે જે અમિત ખૂટને ન્યાય અપાવવા માટે અને અમિત ખૂટની ન્યાય માટેની જે લડત બીજા લોકો ચલાવે છે, પરંતુ જેના પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે, દીકરી ખોટા આક્ષેપો કરી રહ્યા છે, સગીર વયની દીકરી, હવે જે એની લડત માટે લડતું હતું એવા વકીલ ભૂમિકાબેન પટેલ પર ક્યાંક ને ક્યાંક ફરિયાદોનો દોર ચાલુ થઈ ગયો છે. ફરિયાદ કરવામાં આવી છે ભૂમિકાબેન પટેલ ઉપર. એવી ફરિયાદ છે, જે સગીરાના પિતા છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જે દીકરીનો કેસ ભૂમિકાબેન લડી રહ્યા છે, એમના પિતાશ્રી એવું કહી રહ્યા છે કે ભૂમિકાબેન પટેલ કે જે મારી દીકરીનો કેસ લડી રહ્યા છે, એમના પર ફરિયાદ કરવામાં આવી છે ગોંડલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં. ફરિયાદમાં આક્ષેપ અને આરોપ એવા છે, એમના સગીરાની ફાધરના, એમના પિતાના આક્ષેપ એવા છે કે ભૂમિકાબેન દ્વારા મારી દીકરીને મીડિયા સમક્ષ લાવવામાં આવી, મારી દીકરીનું નામ સરા જાહેર મીડિયા સામે બોલવામાં આવ્યું, ફક્ત એ 17 વર્ષની છે એમ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે ભૂમિકાબેન ઉપર. ભૂમિકાબેન અત્યારે અમારી સાથે ફોન લાઈનમાં જોડાઈ ચૂક્યા છે, એમની સાથે જ વાત કરવી છે. ભૂમિકાબેન નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝમાં. જી ધન્યવાદ. જી ભૂમિકાબેન, શું છે આખો કિસ્સો? કારણ કે જે ડર તમને પણ સતાવી રહ્યો હતો કે મને ખબર છે કે તમે જે સત્યના પંથે ચાલો છો, તમે પહેલાં પણ મને ઘણી વખત કીધું છે કે બેન મારા પર ફરિયાદ થાય તો નવાઈની વાત નથી, અને આ જે દિવસ આવી ગયો છે, એમના પિતા દ્વારા, સગીરા છે એમના પિતા દ્વારા આવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે તમે એમનું નામ બોલ્યા છો 5 થી 6 વખત, અને બીજું કે તમે એમને મીડિયા સમક્ષ લાવ્યા છો. શું કહેવું છે આપનું? જો બેન, મારી વિરુદ્ધ શું ફરિયાદ થઈ ને એ તો મેં હજુ વાંચી નથી. મને જે કાંઈ પણ જાણવા મળ્યું છે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે ને, કદાચ ગોંડલ તાલુકા પોલીસે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે જેમાં આવું કીધું છે કે એમના ફાધર દ્વારા આવી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલે હવે તમે જુઓ ને તો એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મેં એમની જે આઈડેન્ટિટી રિવીલ કરી અને એમને હાનિ પહોંચાડી છે. સૌથી પહેલા તો મેં કોઈ જગ્યાએ એમની આઈડેન્ટિટી રિવીલ નથી કરી, હું કોઈ જગ્યાએ સગીરાના કે એમના પિતાનું નામ નથી બોલી, ઇવન હું એમનું એડ્રેસ બી નથી બોલી, એમના ગામનું નામ બી હું ક્યારેય નથી બોલી કોઈ ઇન્ટરવ્યુમાં. હવે મેં તમને અગાઉ જેમ તમે જ કીધું કે મને ખ્યાલ જ હતો કે આ એ જ દિવસની બધા રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ કઈ જે એડવોકેટ છે એમને અમે પ્રેશરમાં લઈએ અને આ લડત પૂરી થઈ જાય. તો હું ચોખ્ખું કહેવા માંગીશ કે મારે આ ફરિયાદથી મને કોઈ ફરક પડવાનો નથી. જે લોકો એમ વિચારતા હોય કે આ ફરિયાદથી કદાચ હું મારી લડત મૂકી દઈશ તો એનાથી કઈ ફરક પડવાનો નથી. અને આ જે આક્ષેપો છે એમાં સૌથી વસ્તુ મોટી જોવાની વસ્તુ એ છે કે એમના ફાધર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને ને સગીરાને ઠેસ એમની માનહાનિ કે જે કંઈ પણ છે અમારી આઈડેન્ટિટી રિવીલ કરીને અમને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે સૌથી હાનિ તો સગીરાના પિતાએ જ સગીરાને પહોંચાડી છે. એમણે પોતે જ એમની જે દીકરી છે એમને પાછી બરોડા ઓબ્ઝર્વેશન હોમ ખાતે મોકલાવી દીધી છે. એમ તો એમને તો એવો કોઈ રાઈટ જ નથી કહેવાનો કે મેં એમને હાનિ પહોંચાડી છે. બિલકુલ. ભૂમિકાબેન, એમના પિતા એવું પણ કહી રહ્યા છે કે જ્યારે નિવેદન બદલાયું કોર્ટમાં, જ્યારે એમને હાજર કરવામાં આવ્યા સગીરાને, ત્યારે સગીરાએ એવું કહ્યું હતું કે ભાઈ આમાં જયરાજસિંહ જાડેજા ને ગણેશ ગોંડલનો આમાં હાથ છે, અને એ અનિરુદ્ધસિંહ જાડેજા ને રાજદીપસિંહ જાડેજાને ઓળખતી પણ નથી. એ ટાઈમની વાત છે ત્યારે એ જ્યારે કોર્ટની બહાર આવે છે, જ્યારે મીડિયા સમક્ષ તેઓ માહિતી આપે છે, મીડિયાને કહે છે કે આખરે શું થયું હતું, ત્યારે એમના ફાધરનું એવું કહેવું છે કે મીડિયા સમક્ષ મારી દીકરીનું નામ રિવીલ કર્યું છે અને ભૂમિકાબેન સાથે હોવા છતાં પણ મીડિયાને પરમિશન આપી કે તમે એમની બાઇટ લઈ શકો છો. આના પર શું કહેવું છે? જો સૌથી પહેલા તો બાઇટ આપવી ન આપવી, જે સગીરા છે મારી કસ્ટડીમાં નથી, એમના મધર એમની સાથે હતા. એ સંપૂર્ણ નિર્ણય હતો એ એમના અને એમના મધરનો હતો, એમાં મારો કોઈ રોલ નથી. અને મીડિયા સમક્ષ બાઇટ આપવી તો તમને ખ્યાલ જ છે કે આ કેસ જે પ્રમાણે અત્યારે ચર્ચિત મુદ્દો છે તો દરેક મીડિયા કંઈક ને કંઈક ફોલો લેતી જ હોય છે અને તારીખની ખબર હોય છે. એટલે મીડિયા સમક્ષ અત્યારે હાજર હતી અને સગીરાને પેલા મીડિયાએ પણ પૂછતું, સગીરાને પૂછ્યું હતું કે તમારે નિવેદન દેવું છે, એમના મમ્મીએ અને સગીરાએ હા પાડી. એ પછી એ લોકોએ નિવેદન આપ્યા હતા અને એમાં પણ કોઈ જગ્યાએ આઈડેન્ટિટી રિવીલનો તો પ્રશ્ન જ ઉભો નથી થતો, કારણ કે તમે જોયું હતું કે જે પણ જગ્યાએ એમને ઇન્ટરવ્યુઝ આપ્યા છે બધી જગ્યાએ એમનો ફેસ સંપૂર્ણ રીતે કવર હતો. બિલકુલ. જી ભૂમિકાબેન, આપ અમારી સાથે જોડાયા ને આપે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
જી, તો જે પ્રમાણે એડવોકેટ કે જેમના પર ફરિયાદ કરવામાં આવી છે એવા એડવોકેટ ભૂમિકાબેન પટેલે અમારી સાથે વાત કરી, ત્યારે એમને કીધું કે જ્યારે એમના ફાધર એવું જણાવી રહ્યા છે કે ભાઈ મીડિયા સમક્ષ મારી દીકરીએ બાઇટ આપી છે એન્ડ ઓલ એવું બધું કહેવામાં આવ્યું, ત્યારે એવું કહી રહ્યા છે કે દીકરી મારે કસ્ટડીમાં નહોતી, એની મમ્મી એના માતાશ્રી એમની સાથે હતા અને જે તે સમયે મીડિયા કર્મીઓ દ્વારા પણ પૂછવામાં આવ્યું હતું કે બેન તમે ઈચ્છો તો જ અમને બાઇટ આપો, અધરવાઇઝ અમને કાંઈ એવું નથી કે બાઇટ લેવી જ છે. પરંતુ ત્યારે એવું કહ્યું હતું સગીરાની માતાએ કે ભાઈ અમને વાંધો નથી, અમે બોલી શકીએ છીએ મીડિયા સમક્ષ. એ સમયે મીડિયાએ પણ એમને સાથને સહકાર આપ્યો, પરંતુ જ્યારે સામેથી કીધું ત્યારે જ આ બાઇટ લેવામાં આવી છે. હાલાકી ભૂમિકાબેનને એવું લાગી રહ્યું છે કે રાજકીય કિન્નાખોરીના કારણે ક્યાંક ને ક્યાંક એમના પર દબાણ લાવવાની હવે કોશિશ કરવામાં આવી રહી છે. હજી ફરીથી એક વખત કહું છું, આગળ ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂકી છું આ ગોંડલને ઉપર જ કે જ્યાં સુધી અંતનો સફર આવશે ત્યાં સુધી વચ્ચે ઘણા બધા રહસ્યો આપણે જોવાના છે, ઘણા બધા રહસ્યો હું તમારી સમક્ષ રજૂ કરવાની છું. કારણ કે અંતનો સફર હજી સુધી નક્કી નથી થયો. કારણ કે હમણાં સુધી એવું હતું કે સીસીટીવી સામે આવી જશે, ડીવીઆર જેમાં વિસ્ફોટ થયો હશે એ ડીવીઆર સામે આવી જશે, ડીવાયએસપી કચેરી, પીઆઈના રાઇટર એકબીજા સાથે શું વાતચીત કરી રહ્યા છે, પોલીસ સ્ટેશનમાં શું થયું, બધું જ સામે આવી જશે. પરંતુ એ પહેલા ફરી એક નવો વળાંક આવ્યો જ્યાં જે વકીલ છે, જે એમની દીકરીનો જ કેસ આ વકીલ લડી રહ્યા છે, દીકરીના પિતાશ્રી એ જ વકીલ ઉપર હવે કેસ કર્યો છે, ફરિયાદ કરી છે. આ મુદ્દો હવે ક્યાં જઈને અટકશે મને ખ્યાલ નથી, પરંતુ મારી ફરજ અને જવાબદારી સમજીને હું તમને સમાચાર પહોંચાડતી રહીશ. આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. ને આપે હજી સુધી Live 24 ન્યૂઝ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.